મોરબીના લખધીરવાસ ચોક ખાતે યોજાયેલા ભવ્ય મયુર નગરિકા રાજા ગણેશ ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગણેશજીની આરતીનો લાભ લઈ આયોજનને બિરદાવ્યો અને ધન્યતા અનુભવી હતી। તેમજ તેમણે ઉત્સવના સફળ આયોજન બદલ મુખ્ય આયોજક કેયુરભાઈ પંડ્યા અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। જયંતિભાઈની આ ઉપસ્થિતિમાં ઉત્સવના માહોલમાં વધુ ઉત્સાહનો સંચાર થયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। आज लखधीरवास चौक ની અંદર મયુર નગરિકા રાજા આ યુવાનોની ટીમે જે છેલ્લા ઘણા વર્ષોથી આ કરે છે એમાં આજે આરતીનો લાભ જે મળ્યો છે એ બદલ હું ટીમને ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું। આ ઉત્સવ ગણેશ ઉત્સવ આમ જો તો 1857 થી જે આપણા દેશની આઝાદીની ચળવળ શરૂ થઈ 1947 સુધી, એમાં એક સમય એવો હતો કે લોકમાન્ય તિલકે જ્યારે અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો કે લોકોએ ભેગું ન થાવ, ત્યારે ગણેશ ઉત્સવ નિમિત્તે લોકોને ભેગા કર્યા, લોકોની વચ્ચે એક દેશભક્તિની વાતો કરીને દેશને જનજાગૃતિ કરી અને લડાયક બનાવવાને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર કર્યા। આ ઉત્સવને માત્ર ધાર્મિક ઉત્સવ ન ગણતા એક સામાજિક ક્રાંતિનો ઉત્સવ ગણી આવા ઉત્સવની અંદર સમાજ જાગૃતિના વિષયો લઈને આપણે બધાએ કામ કરવું જોઈએ। આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વોકલ ફોર લોકલ ની વાત કરે છે, તો આપણે સ્વદેશીને લઈને કામ કરવું જોઈએ। આપણે ઘરમાં વપરાતી વસ્તુ સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ, જેનાથી જે નાણું છે આપણા દેશનું નાણું આપણા પાસે જ રહે, બહાર ન જાય, એટલે વિદેશી વસ્તુ ન વાપરતા સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ। આજે દેશને આપણે 2047 ની દ્રષ્ટિએ જોઈએ છે કે આપણો દેશ વિકસિત દેશ બને, તો આપણી નૈતિકતા, પ્રમાણિકતા, આપણી સ્વચ્છતા, આપણી ટ્રાફિક સેન્સ, આ બધા નાના નાના જે ગુણો છે, દૈનંદિન દેશભક્તિ, એ આપણા જીવનમાં ઉતારવી જોઈશે। તો આ ઉત્સવ દ્વારા આપણે સમાજને એક માર્ગદર્શન પણ આપીએ, આવા ઉત્સવની અંદર વાતો પણ કરીએ અને સમાજને એક નવી દિશા મળીએ। એ બાબતને આજે હું લોકોને કહેવા માંગુ છું કે આ ઉત્સવને માત્ર ધાર્મિકની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક ઘડી અને સમાજ માટે આપણે આપણું જીવન વિતાવીએ અને સમર્પિત કરીને 2047 નું ભારત, આપણે વિકસિત ભારતને આપણે જોઈએ અને આપણે વિશ્વગુરુ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે એના નિમિત્ત આપણે બનીએ। અને ખૂબ ખૂબ આ ટીમને પણ અભિનંદન આપું છું। સૌ આવનાર લોકોને પણ ગણપતિના લાભ અને શુભ બધાને પ્રાપ્ત થાય। લાભ એટલે આપણે જે મોટા ભાગની જરૂરિયાત હોય છે ધન, અને શુભ એટલે આપણી પ્રતિષ્ઠા, તો આની પૂજા અર્ચના કરીને આપણને બધાને લાભ શુભ પ્રાપ્ત થાય એવી બધાને શુભકામના। અસ્તુ। ભારત માતા કી જય।